લોકોને મોંઘવારીનો સામનો તો કરવો પડશે, કેમ કે જે રીતે ભાવ વધ્યા છે એ રીતે અમે લગભગ 1800 રૂપિયા જેવું હતું ત્યાંથી આ ભાવ વધારો એ પ્રમાણે અમારા મેનુમાં ભાવ છે બધાના, તો એ વધીને વચ્ચે 2200 થયા હતા ને એ હવે અત્યારે 3125 થયા છે. તો ભાવ વધારો 5 થી 7% ભાવ વધારો બધા ફૂડ લાઈનમાં થશે. લોકોને મોંઘવારીનો સામનો તો કરવો પડશે, કેમ કે જે રીતે ભાવ વધ્યા છે એ રીતે અમે લગભગ 1800 રૂપિયા જેવું હતું ત્યાંથી આ ભાવ વધારો એ પ્રમાણે અમારા મેનુમાં ભાવ છે બધાના, તો એ વધીને વચ્ચે 2200 થયા હતા ને એ હવે અત્યારે 3125 થયા છે. તો ભાવ વધારો 5 થી 7% ભાવ વધારો બધા ફૂડ લાઈનમાં થશે. લોકોને મોંઘવારીનો સામનો તો કરવો પડશે, કેમ કે જે રીતે ભાવ વધ્યા છે એ રીતે અમે લગભગ 1800 રૂપિયા જેવું હતું ત્યાંથી આ ભાવ વધારો એ પ્રમાણે અમારા મેનુમાં ભાવ છે બધાના, તો એ વધીને વચ્ચે 2200 થયા હતા ને એ હવે અત્યારે 3125 થયા છે. તો ભાવ વધારો 5 થી 7% ભાવ વધારો બધા ફૂડ લાઈનમાં થશે.